નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. મિત્રો, છેલ્લા 10 વર્ષથી વધુ વરસાદને કારણે આપણે ઉનાળુ પાક પણ લેતા થયા છીએ અને ઉનાળુ પાકમાં ખાસ કરીને અત્યારે આપણે તલ, મગ ને અડદ આ 3 પાકોનું મોટા પાયે ખાસ કરીને ગુજરાતમાં આપણે વાવેતર કરી રહ્યા છીએ. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે તલ હોય કે મગ હોય કે અડદ હોય એને આપણે શરૂઆતમાં 2 પાણમાં ઉગાડી દેતા હોઈએ છીએ. પછી ઉગ્યા પછી આપણે 15 થી 20 દિવસ પાવાના હોતા નથી. એટલે કે જ્યારે ઉગ્યા પછી 15-20 દિવસે પહેલું પાણ આપીએ ત્યારે કયું ખાતર આપવું એના વિશે આજે હું તમને માહિતી આપવાનો છું. આ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઈક આપી, સબસ્ક્રાઇબ કરી અને તમારા જેટલા પણ ગ્રુપોમાં શેર કરજો, જેથી કરીને આપણા સગાવાલા મિત્ર મંડળને ખેતીને લગતી માહિતી મળી રાખે. હવે મિત્રો, આપણે ઉનાળુ પાકમાં પ્રથમ પિયત આપીએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ અને એમાં કયું એવું આપણે ખાતર નાખવું જોઈએ જેથી તલ છે એ મંડે અથવા મગ છે એ મંડે ભાગવા, એટલે વિકાસ વધારે થવા માંડે. તો મિત્રો, આપણે અત્યારે પેલું પણ એવી રીતે આપવાનું હોય છે કે છોડ છે ડૂબવો ન જોઈએ, એટલે કે 4-6 પાંદડા થાય તલના કે મગના, એટલે કે 15-20 દિવસના થાય એટલે 4 થી 6 પાંદડા થઈ ગયા હોય, બરાબર. તો એવા સમયે આપણે તલને અને મગને જે પાઈએ તો પાણીમાં ડૂબે નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ડૂબતા હોય તો આપણે 1 ક્યારા બદલે 2 ક્યારામાં પાણી કરીને પેલું પણ હળવું આપણે આપી દેવાનું રહે. તો મિત્રો, પેલું આ કામ કરવાનું, પાણીમાં તલ કે મગ કે અડદનો છોડ ડૂબે નહીં એ રીતે પેલું પણ આપો. બીજું, પાણી આપ્યા પહેલા આપણે એમાં એવું કંઈક ખાતર નાખીએ જેથી કરીને પાકનો વિકાસ પણ થાય, મૂળિયા મજબૂત થાય અને મૂળિયામાં જે ફૂગના જે રોગો આવવાના હોય એનો કંટ્રોલ થાય. તો એના માટે તમારે શું કરવું પડે કે વીઘે 15 કિલો જેટલું યુરિયા લેવાનું. યુરિયા ખાતર જે આવે છે નાઇટ્રોજન વાળું, એ યુરિયા લેવાનું. એમાં તમારે 150 ગ્રામ સલ્ફર પાવડર અને 150 ગ્રામ બ્લુ કોપર આ બે મિક્સ કરી દેવાનું. એટલે કે 15 કિલો યુરિયા તગારામાં લઈ અને એમાં તમારે 150 ગ્રામ સાફ પાવડર એટલે મીન્સ સલ્ફર પાવડર અને 150 ગ્રામ કોપર, બ્લુ કોપર પાવડર આ બંને મિક્સ કરી અને યુરિયાને કોટિંગ કરી અને યુરિયા વીઘામાં ઉડાડી દેવાનું, 16 ગુઠાના વીઘામાં. અને પછી તમે તો પાણી આપો તો એમાં 3 રીતના કામ થશે. એક તો એ કે યુરિયા લીધે નાઇટ્રોજન મળવાથી પાકનો વૈધ વિકાસ ચાલુ થઈ જશે. બીજું, એમાં જે આપણે સલ્ફર કીધું એ સલ્ફર જે ઝીણી કોઈ કથીરી કે જીવાત હોય તો એનો કંટ્રોલ કરશે અને સાથે સાથે સલ્ફર ફૂગનાશકનું પણ કામ કરશે, તો એ કામ કરશે. અને બ્લુ કોપર તમારે પાકમાં જે ઊંકસૂકનો રોગ આવતો હોય એને રોકવા માટેની દવા છે. તો એ 3 વસ્તુ એકરે કામ થશે. તો તમે પેલું જ્યારે પાણ પાતા હો ત્યારે મેં તમને કીધું પ્રમાણે જો આ રીતે આપી દેશો તો તમારે એકદમ પાક તંદુરસ્ત થઈ જશે. પાકમાં જે સુકારાનો પ્રશ્ન છે એ પણ હલ થઈ જશે અને પાકનો જે વેજીટેટિવ ગ્રોથ એટલે કે વિકાસ છે એ ચાલુ થઈ જશે. તો મિત્રો, જે આપણે ખાસ આજે માહિતી આપવાની હતી કે ઉનાળુ જે પાક છે તલ, મગ, અડદ એને પ્રથમ પાણી આપતી વખતે એવું આપણે કયું ખાતર આપવું જોઈએ, તો આ મેં જે તમને લખીને મોકલેલું છે એ પ્રમાણે તમે 3 વસ્તુ મિક્સ કરી અને જો આપી દો તો તમારે સારામાં સારો વિકાસ થશે, સારામાં સારો રોગ કંટ્રોલ થશે અને સુકારો નહીં આવે. આ રીતની માહિતી હતી આજની. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.